ઠંડી બહુ લાગે છે. ઠંડી બહુ લાગે છે માર ભાઈ. જા લાકડો હતો ને કા લે આવું બીજા ઉપર વધારે લાવજે. હા આઈ ગયા જો તમે પડે અમે લગાડી ઠંડી બહુ પડે ને 2-3 દિવસ તમે સારું વાર હાથ લગાડો છો તાર ઓલે બધું લગાડી અમે કશું કામ કરવું નહીં ને આઈને બેસી જાય. સારું કામ કરો છો યાર અમે હારો બધો હાલ જો આવો યાર લાકડો મંગાઈને કાગળ લઈને આવે. કાગળિયા જ મળે, લાકડા મળ્યા નહીં માર ભાઈ. લાકડો કેમ ના મળે? શું કરીએ હવે? ઉકો હતા ને કાગળિયા લાવ્યો અમુકો અમુક એટલે લાકડો જ લાવો યાર ભાવા ભાઈ. અમે હા મારો જીગરી આવ્યો. ભાઈ હા અલે નોકરી જ તો હું શું કહું? તું તો આરા 2-3 દાડે દેખાતો જ નહીં. અલે 10 દાડે તો કંપની એટલું કામ હા ને આજ 9 વાગી ગયા. અલ્યા, ચોથા મહિનામાં લગન કોમ નહીં તો આખી જિંદગી રહે પણ ભાઈ બંધ ના ભૂલાય યાર. ના ભૂલે ને હું કરતો હા હા સરપંચ દેખાતે નહીં 10 દાડે એટલે હોલે યાર સરપંચ મેં હાલ જોયા જ નહીં 10 દાડે 10 દિવસ ઉપર થઈ ગયું યાર. જીવન મરી ગયા. એટલે એવું ના કહેવાય લે. હા હા એ વાત આપણે ના કહેવાય એવું. હું શું પાતે કહું? જોયા એને. હું શું કહું? હા કોઈ કાંડ બાંડ હવડાનો ગામમાં થયો નહીં લાગતો હારો. તું કાંડની વાત કરતો હતો ને તું? ગામમાં લગભગ કાંડ જોશો ખરો હા પણ આપણને નહીં ખબર. સરપંચ એટલે જ નહીં નહીં દેખાતા તાપે લે ભર્યું લે. ઓય ભર્યું બે ને ગામનું લે હોય. એને. બે બે મોરબી જાય છે ને આ હા ભલે આવડતી નહીં હોય એટલે. જવા દે લે, જવા દે આવડતી નહીં બચારા. હોય. નવ લાયા છે. નવું લાવ્યો છે બચારો. આ નોકરી 10 દાડા મારે ખોટું પીએ થઈ જાય ને કરા બદન તો યાર, કોમ ધંધો કરવાનો હોય પણ ભાઈ બંધ ના ભૂલવાના ના હોય. ભૂલાય વાત સાચી. ભૂલે વાત સાચી પણ કોમ આવી તું હવે લગન લેવાના એટલે કોમ કરવું પડશે ને થોડું ઘણું કે. ના ના ભૂલાય. પેલો બોબડો આવ્યો. લે, એવું ના એવું કહેવાય. ના કહેશો ને એના બચારાને. હા બોબા. એવું નહીં એવું ના એવું કહેશો નહીં એવું એને. નહીં આ. અરે ના ઉડાડશો એને ભાઈ એને. એ બોબા. અરે ઉડાડશો નહીં એ ભાઈને યાર. બોબા, આ વાત કરી. બોબા. બોબા બે ગયા. હું શું કહું? બોબા ગલે પાણી બોટલ લેતો જા કે બોબા. અરે એવું ના કરશો ને મારા ભાઈ યાર એને. એ બાપ ગલે જઈને કહું બોલશે ને શું કરશે આમ શું કરશે? મંગાવશો તમે? આ બોબા હું કહું શું કહું ખબર? હા, હા. જીપ બાર કાઢીને દોરી માં બોધ દઈએ. ચાર બાર મારી દઈએ. હવે તો આ બોલતો તો સત્ય અમે કોઈ કહેવાનું નહીં. અરે રહેવા દો ને, એવું લ્યા એવું કરો છો ભાઈ. ઓ ભાઈ ના ઉડાડશો ને બોબો શું કરે? એ બોબા. લે, રડ્યો ભાઈ એવું ના કરશો. આ લે લે તને રડ્યો. એવું ના કહેશો, એવું ના કહેશો. બંધ થઈ જા. અરે એવું ના કરશો ને તો બંધ થઈ તમે જા. તને નતા કહેતા લે. તને નતા કહેતા. રહ્યા દે એવું ના કર્યું. યાદ છે ને? બધા, બધા. ઓય. ભાઈ રહેવા દો ને એને હું લ્યા હેરાન કરો છો તમે તો. ના એવું કરશો. બોબા. એ બોબા. રાજ્ય ભૂતું લાગે. હું આવું પાહો તને તું. આવું પાવ બે ખાના બોબા. રહેવા દો ને, બોલા. બોબા, બંધ થા. લગન કરવાનું કે આવે આ તારો કહી દેજે એરી બાઈક ના કનક થાપાઈશું હવે. દોડ પાય નહીં એને તો બોલતા આવડે રહેવા દો લે, રહેવા દો. તો નહીં આ હોય. બોબડો તો મને મારે હલે. આ બોબડો મને મારે હલે. માર જો દોડ દા ભાઈ રહેવા દો. પાડી દે, પાડી દે. રહ્યા દે પાઉ વધારે લાગી જશે બંધ થઈ જા, એમ કહેશો ભાઈ, રહેવા દો ને. બીડી પીવાનું કે હા ખાઈ લીધું ખાઈ લીધું રમણે બહુ ચડ્યો દાદાળે મૂકજો. હું નહીં તાનો બહુ તો મને ખરાબ આ વાત તો આપણે સરપંચને કરવી પડશે. સવાર પાડો એ ખાધું તે બોબા તાના લે બોબડાના કવડા બેટાડે. આવું જ છે. આવીએ જ તે લે. બોબા. ના મરાય લે અરે ના મારા માર ભાઈ એવું કરે. હારું કે વેલો જતા કે માર ખાતો. બોલો પારિયા બોબુ માર ખાતા વળે નહીં. બસ પાડી ના ચાંદના હર ખૂબ બોલતા થઈ જાય બાઇક લઈને હું ફરતો હતો.
સરપંચ હા સરપંચ આ આ આ કહેવાના હા હા કમું આ આ આ આ હા હું આટા મારું એમ સરપંચ ને કહેવાના એવું એવું આ આ આ હા હું આટા ના મારું એમ હા આ આ હા હા વાપર્યું હા હા? હા ઓલે હારા એમને સમજાય કે હું કોણ છું એવા સરપંચ મને સરપંચની ધમકી આલે એવા? હા સરપંચની હા. એટલે હમણાં ફરી બીજા બે વટામાં આ ફક્ત તાપડીમાં ગાલ દઉં જોઉં શું કે એને ખબર નહીં કે હું કોણ છું હું જી એમ ઘેર છે એટલે ઊંઘે મેં ના આવે હું તને ઘેર મૂકવા આવું છું તું ઘેર જા હું તને ઘેર મૂકી જાઉં બરોબર આજે મારે જોવું છે એ પેલું કાબરું અને પેલું ખેપટું બેહેર બેઠું બેઠું ખાલી તાપતું તું હું ખાલી બાઇક લઈને નીકળી જાય અમારા પાસે સરપંચની વાત કરે હાલ લે 2000 તને તો ઉતાર દઉં જોઉં શું ચાલ્યું હારું ટણી એટલે મને કે હે મને કે હે તું હેર ને ઘેર મૂકીને આ તો તાપણીમાં જ ગાલ દો બાઇક જો મારા હાહુવાળા એક તો એને બોલાતું નહીં એટલે લાગે મજબૂરીનો ફાયદો ઉઠાવે છે આવા તો અમને ખબર નહીં કે એનો ભાઈબંધ હજુ છે એનો ભાઈબંધ એના ભાઈ કરતા વધારે છે પહેલાં એમ કરું તો પહેલાં પેલો જે ખૂણામાં બેઠો ને કાર્ય હરખો એને પહેલાં લાત મેલું પછી ધીરે ધીરે અમને હેરાન કરવા છે મારા આવું વાળા સરપંચના ચમચા છે એટલે પાછા ગમે તે કરશે ગામમાં એવું વિચારે એમના મનમાં કે અમે જ સરપંચ છીએ પણ એમને ખબર નહીં કે ચમચા હા ને શાકમાં હલાવા જ કોમમાં આવે બરોબર એટલે બાકી બીજા કોમમાં કશું ના આવે એમનો થયો ને એવો આપણે પેલો બોબો કહીતો નહીં ગયા ને પેલા એના ભાઈબંધને લાગે તે એવું કે એનો હારું એની વાતો સમજાવવા માંગતો હતો ને ભાઈબંધી કઈ દે છું એને બીજે બોબલાય ના ના આપણે તો સરપંચ તો સદ ના આપણી હા. બસ એમાં હું મોટું ડોન થઈ ગયો બોબડું બોબાય છે બોલતો થઈ જાય એક જ થાપ મારું તો જોવાના હો પાછો આવે દે. હા બે ને બે જવા દે બરી જવા દે નવું લાવ્યો છે ને એટલે જવા દે હેર હા છે વાંધો નહીં નકઈ ન મારે તો ખાલી બગડ્યું જ છે ને દોત પાડ દીધા તો હા. અત્યારે તો દોત પાડ દીધા હોત એમ આ બધા આવે મને આ ફેર એવો નીકળે ને તો થાપ આવીએ બરાબર આપણે બે પા દો આ ફેર તો આવો નીકળે ને હા સરપંચને ફોન કરી દે ડાયરેક્ટ જ તે હું તો ફોન મને ફોન કરું હા બસ અને આ ફેર બાઈક વાળો બરાબર ભરવી નાખ રોન નીકળે રોન લે લે જો આવો ના તું કરો યાર આ તો ફેર તો અમે હતા કોક નાનું છોકરું હોય તો શું થાય દેખાય નહીં હોય એને અલે તમાર માઈક આંગલે ઘેર જતા રહો હા અલે હમણાં અહીં છે આ પગ ઉપર આવી ગયો તો હું થાય ફોન કર હલો? ફોન કર સરપંચ અહીં આવજો ને પેલું એક જણું નવું બાઇક લાવ્યું હતી રમોણે ચડ્યું છે અહીં અડારીને જયો હાર આવો ફટાફટ ફટાફટ આવો આ ફેરા તો દોત પાડ દેવાનું માં ફેરીને આપે ભાડો નહીં તા બાઇક જ ઉઠાવી બાઈક હાઉ આનું કોઈ વેચી મારી બાઇક ખર્ચો આપણે બેનો મને હાથે વાગ્યું ને એના 25000 પણ પેલા સરપંચ ના દે પછી બીજી વાર બચી બે હવે તો આપણે પાડ દે એમ એક તો આખો દાડો કંપની કંટાઈને આવ્યો હોય અને અત્યારે એમના લૂડ્યો આવે ઘેર હા, હા, ભાઈ, મને આવો અડારીને ગયો ને લાત મારીએ નહીં લાત મારી હવે કાઢ્યું હા. આ તો આપણે હતા કોક નાનું છોકરું હોય તો શું થાય વાત સાચી તો સરપંચ આવે ને સરપંચ ને ખખડાવવું આજે નહીં ખખડા લે આપણી બાજુ બોલશે હમણાં જોજે તું આવા દે આવા દે હા આવજો બોલો અડધી રાતે કેમ ફોન કરતો તમે યાર અડધી આયા આ ફરિયાનો છોકરો અડધી રાતે તમે ફોન હા કરતો અડધી રાત આયા 10 વાગે અડધી રાત થાય છે અડધી રાતે ક્યાં સરપંચ નથી યાર એટલા તો તમને સરપંચ બને એટલા હતા પણ સરપંચ ને બધું કોમ ના હોય કેટલું હોય યાર તમારા ફરિયાનો છોકરો કોને લાત મારી અને એવું? જતો રહ્યો એવું હા અને અત્યારે કે અડધી રાતે ફોન કરો ને એમ બરોબર ફોન બીજી કરું વાત અહીં થઈને કાઢી પણ મારા ભાઈ બંધ લાત મારી એટલે મારે ફોન કરવો જ પડશે એને કરો યાર શું યાર આ? ફોન કરવો જ પડશે ફોન કરો એને ફોન કરો ન કરે એને તડકાવ બોલાય નહીં તડકાવ છું એના બાપાને કહેજો એના બાપા નહીં એને તડકાવ પેલા તું બોલાય હવે તમારો છોકરો નહીં મળે એમ અને અમે રાત દાડો તમારી જોડે ફરવાવાળા ને અમને તો અડારીને હા, જાય એટલે જ તમને ને ખબર ને તમે કેવી રીતે જીત્યો એક વોટ તમને આપવા કોઈ તને તો એક આખા વોટ આખા ગામમાં અમે તમારા માટે ફર્યા હતા બોલા શાંતિ રાખો નંબર તો કરો તા કાઢો મળ્યો કે નહીં મળતો નહીં મળતો યાર એ સરપંચ તમે છો ના રાજીનામું લેવું છે છોકરાનો રાજીનામું નંબર નહીં હે? રાખતા પણ ફરિયાના ફરિયાદ છોકરો નંબર નહીં રાખતો હું યાર રાજીનામું લેવું છે તમારે ના રાજીનામું નહીં લેવું તો નંબર ખોરાય એમ અને કોઈ અમને અડારી ચમનું જાય અમે રાત દાડો તમારી જોડે ફરીએ છીએ
ખબર નહીં તમને તમનું જીતાડે અમે નંબર છે ભાઈ નંબર એ છોકરા ઓહો. બરાબર આજુ આજુ કરો. એટલે મને શું કોમ યાર સરપંચ આપણે નંબર નહીં રાખતો તમને ફરિયાનો હાથે આવો એ ઉભો રહ્યા ને કોના સપોર્ટ મરી આવું જ નહીં હોમે વાળી સપોર્ટ કરે હોમે એમ ભલે ચવાનું ના લે ને તોય લગાવ લગાવ ઉપાડશે કે નહીં પાડે ઉપાડ છે તો જવાના હે અલે અડધી રાતે ચાઈ બોલા અત્યારે ઊંઘવાય નહીં રહેતી ડબ્બી ચોંતી પણ હલો સરપંચ બોલું સરપંચ કોનો સરપંચ બોલું તું લે ગોમનો સરપંચ અલે આ સરપંચ તમે તા અલે આ બોલા અડધી રાતે તમે મારું શું કામ અડધી રાતે એટલે ભાગો રાય તું અડધી રાતે વાળા એટલે ભાગવા આવું છે હો ભાગો રાય તું ગોમ છે એવું હા હા ફટાફટ આય ભાઈ તું ફટાફટ ભાઈ તાપણી કરી હતી ને એક જગ્યાએ તાવ છે ફટાફટ આય આ પણ મને એટલી મને તો ખબર પડી હતી કે તમારે જે ચપટા હોય ને ચપેલી બેસી જાય એમ ને અલે અલે તું આયના ખાલી ભાગોરા પર તને બતાવી તને બતાઈ આય તું ભાગો રાય અલે આવું તમારે જીતો નહીં બરોબર સારું આ તો ભાઈ બતાવીએ આયો હારાય સરપંચ તમારે એક પાછળનું છોકરું નહીં રાખતું તમારા ફરિયાનું કે નંબર સેવ નહીં રાખતું તમે શું કરવાના મને એમ કહો પણ એના આવો ને એટલે ખકડાવો બરોબર ના એવો આવે એટલે ખખડાવ જ છે એ મારે યાર 10 દાડા શું નોકરીનું મોડું શું થવા માંડ્યું આ ગામમાં શું થવા માંડ્યું ના એવો આવે એટલે ખખડાવ છું એવો આવે એ ભાઈ બાઇક ધીમી ચલાવવાની ભાઈ અડધી રાતે તને એમ બોલાવે એમને નહીં બોલાવે તને બાઇક તારે ધીમી ચલાવવા દેવાની બધી જો નવી લાવ્યો તો એટલે લાવ્યો ધીમી નહીં મને લાત મારી સરપંચ મને એને લાત મારી હતી હા એ વાત સાચી પણ બાઇક તારે ધીમી ચલાવવાની આમાં ભાઈબંધને લાત મારી હતી એ મને કહે અલે બાઇક મારી પેટ્રોલ મારું અને તમારી ચમ ભરે બાઇક? મને ખબર છે કે છેલ્લા 3-4 દાડા મોઈથી નીકળું ને તો આ બધાની ભરે છે અલ્યા બરવાની વાત નહીં બરવાની એ મારી વાત ખબર બરવાની વાત નહીં મને કહી દો સેટે ઉભો રહીને વાત કર 8 કહી દો સરપંચ આટલા મોટા રોડ છે આ કઈ તો એને કાઢવાની જરૂર હતી હા એવું હોય થઈને અલ્યા નવાઈની બાઇક લાસી નવાઈની હા એનું કારણ છે બરોબર વચ્ચે ચમ કાઢી આ કાબરા લાત ચમ મારી એનું કારણ છે બરોબર અને જો એ બીજા નંબરની વાત છે મારી વાત સાંભળો પહેલી વાત હું અહીંથી હે ને બાઇક લઈને નીકળું ને તો આ બધાની બરસ છે એવું જાણમાં બાઇક નવી લાવે ને બધાય પેડા ખાધ્યા પણ આ કાબરાએ પેડો ના ખાધ્યો ભાઈ પેડો હાલે ને તેને હે ને નાખી દીધો શું કરવાનું બોલો ને તમે બાઇક ચલાવશો પણ ફાસ્ટ કરો ચલો એવું મને કશું બીજું કશું કહેવું નહીં તમારે એનું કારણ હે ને હવે કહી દો હેડો ને તમારે સાંભળો મારી વાત હા પેલા મને બાઈક ચમ અડારી હતી અડારી લાત ચમ મારી તમારા અરે લાત મારી એનું કારણ છે લાત મારી બાઈક અડારી સમજાય દો સરપંચ સમજો લે હાથને સરપંચ બાઈક એને પેલા મને લાતે મારી આ બધું સોલ્યુશન આવશે પણ તમે સરપંચ હવે હાથ તો ભાઈ હા સરપંચ ભાઈ રાવ દે ભાઈ મારા ભાઈ પર હાથ ઉપાડે લે ઓને સમજાવ આ લાત મારી દે હાથ ઉપાડે હવારા મને ગોતે ના જડા ના તો એ વાત સાચી છે તોય બોલે સરપંચ કરો ચાલે બોલાય બોલાડા અધી રાતે મને શું કામ તમે આ બાઇક તું ફાસ્ટ ચલાવ એટલે તને બોલાતો આ તો ફાસ્ટ ચાલો કીધું જ ખરું એનું કારણ બોલતા હતા એ બાઇક તું ફાસ્ટ ચલાવ એટલે તને બોલાતો પણ અને મને લાત ચમ મારી લાત ચમારી એવું કે ભાઈ ઓમના પહેલા ઓમના જોડે મારો ભાઈબંધ બેઠો હતો બોબો ખબર હે ને ઓળખો ને બોબાને મોબાઈલ તો ઓળખું હું બોબાન અમને એવું લાગતું હશે કે હું બોબાન ભાષા નહીં સમજતો હોય અમને એ પ્રમાણે અમને વાત કરી અને એને બહાર બચારો એવું મરે બોબાન ના બોબાન ના પણ એને મને સરપંચ, પેણ આવી મને બધું મને લાત હું મારી એને ને, ફરી લઈ એની ગયો વાત કરો આપણે લાત ચમ મારી લાત ચમ મારી એની વાત કરો હા એ વાત આવશે આમાં શાંતિ રાખ કાબરા જો હું એના ને પેસર એટલા હતા મેં કીધું લેવા હું કીધું મને લેતો જવા દે ને મારે કોમ હતું આગું જોયું થોડું કોમ હતું એ એને મેં કીધું લેતો જવા દે ને કે ના એક હરખા નહીં જાય મેં કીધું એને મારશે ને જોડશે એને મને બધું કીધું રોતો તો બચારો બોબો રોતો તો કે મને ને તમે બોબાન કીધું હોય મારે એટલો અને બોબાન કીધું તું તમે એવું આની બધી વાત છોડો પણ તું અરે એ અને ને તમે શું બોલો કાર્યો ના કરે કાઢું ભાષા મારા તો કાઢી જ કહેવાનો ને. કાઢી તો કાઢી જ. તમારે લીધે હવે તને કે મારે મારીશું હો. આ બધું કરવું હોય ને તો ફોન ના કરતો તને કહી દઉં ભલે તું સરપંચ તું છે. શાંતિ રાખ કીધું ને ચાય આલે ભાઈ ચાય સરપંચ, આ તો તમને નહીં એક વાત તું બોલો ચાય એ ભાઈ બતાવું છું હું શાંતિ હવે રાખ હવે તમે વોટ લેવા ભાઈ, આવો તમે. વોટ લેવા આવો સીધો ફરિયામાં. તું ઘેર જતો જા. ફરિયામાં તું બેહું ને તો ખાલી આવજે ના, આ તું તારા સીધો સીધો. ચમચાઓ હોય એટલે તું એમની બાજુ ખેંચી હા? હા, એમાં ચમચા, એમાં ચમચા. કોને કે તું ચમચા? એ મારા ચમચા છે એમને જ મને વોટર લઈને જીત્યા આ તો તારા ચમચા તો ઘેર લબડાઈ રાખ પેલા જો બહુ પેલા હેગાર
ખીલને લબડાઈ રાખ એ બધું હું લબડાઈ રાખીશ લબડાઈ રાખવા સરપંચ હવે તું હદ સીધો- લેવા ના તું આવે. બાઈક પણ ફાસ્ટ ફાસ્ટ ના ચલાવતો પણ આ ખાઈ બાઈક ખાઈને આ બધું ગ્રાન્ડ ને બાદ ખાઈ ખાઈને આ બધું ફૂલાર્યું પણ બાઈક કદી ફાસ્ટ ના ચલાવતો તું આ હેડે જો આ જે મારી વાત જશે. ફાસ્ટ સાંભળ. જ જશે મારા ભાઈને તે લાપો મારે છે ને તો થોડુંક અલે તા નહીં મારી ના હાથ કરે ટીમ પર છે, હાથ બધું ટીમ પર છે ને હાથ કરે. એ તું બાઈક ધીમી ચાલજે, બાઈક ધીમી ચાલજે. સરપંચ હવે આ ને આ તો તમારે હા. જોવા પડશે હા તો હવે એ મારે શું કેવું આ બધા હોય ને હલકા હલકા પણ તમારા ગામનો છોકરું છે ને ફરિયાનું છે તોય ફરિયાનું નહીં છે. માનતો, એટલે એમાં બોલો. ફરિયાનો છોકરો એ અડાવશો થોડો પણ આડો હોય ને સરપંચ તો હવે એને કહેજો કે એના પપ્પાને પણ- કેવું હોય કે પણ- એના ઘરના કેવું તો કહી દેજો પણ- તો હવે થોડુંક હાથીને ભરે એમ પણ એની શું વાંચી હતી વાત એની વાતે સાચી હતી આ વાત સાચી છે રૂબરૂ કાઢી હા, રૂબરૂ. પણ તમારી બોબાને કશું કહેવાય નહીં યાર એની વાતે બધી હા સાચી એ બાબત એ વાત અમારી ભૂલ છે ભૂલ છે, ભૂલ છે. તમારા બોબાને બધું કહેવાય નહીં બોલ, અમે એમ એમ બોબો એનો ભાઈબંધ ખાસ થઈને પાવ એટલે કશું કહેવાય નહીં યાર હા પણ એ બોબાને મેં કીધું અમારી ભૂલ બસ હા આમાં કદી કોઈ બેહાય ને તો તમારે વાત કઈ કહેવા નહીં યાર એટલે અમને એવી નથી ખબર કે આને મેં કીધું ખબર નહીં પડતી હોય એટલે અમે ના વાત બોબાને કરી. બધી ખબર પડે યાર મને નથી એ ખબર. લાગે બોબો હારું, પણ. પણ અમારી ભૂલ થઈ ગઈ બસ અને હા. સરપંચ તમને તો ખબર હોય ને કે મને મસ્તી કરવા જોઈએ એ વાત તમારી સાચી પણ એમ બોબો એનો ખાસ ભાઈબંધ છે અને એટલે કેટલું બધું બોલી ગયો તમે કશું કહી ના હાકે અલે એ બોલી પછી જાય આ તો તમે આ તો તમને ફોન કરે ને કે એને રાતો રાત ઉઠાઈ લે ના 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 હેડો હેડો મેં કીધું બહાર. આમાં એ થઈ ગઈ ને વાત મેં કીધું બહુ મોટું નહીં કરવું એટલે ના ના હેડો હા તમારે કોઈનું તમારું બોબો આવે ને તો બધી વાત નહીં કરવાની અને તમારે કઈ રીહે વિહે નહીં બનવાની યાર. હારું હેડો નહીં તો જ બને. ખમા મજા રહેશે હારું તો હેડો તો 12 વાગે અમે ઘેર જઈએ તા હારું હેડો સરપંચ તમે હે ને થોડી થોડી